શહેરમાં માસૂમ બાળકોના જીવ સાથે અવિરતપણે ખિલવાડ કરતા અને નિયમોનું ઉલ્લંઘન કરતા સ્કૂલ વાહનો એટલે કે રિક્ષા, વાન અને બસો સામે વડોદરા આરટીઓ દ્વારા એક મોટી અને કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. છેલ્લા 5 દિવસથી ચાલી રહેલી આ સઘન ચેકિંગ ડ્રાઈવમાં આરટીઓ વિભાગે સપાટો બોલાવતા નિયમ ભંગ કરનારા વાહન ચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. આરટીઓ દ્વારા વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં ટીમો બનાવીને સ્કૂલ વાહનોનું આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું. માત્ર 5 દિવસની અંદર જ નિયમોનો સરેઆમ ભંગ કરતા 271 સ્કૂલ વાહનો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ગંભીર બેદરકારી બદલ આરટીઓ દ્વારા વાહન ચાલકોને કુલ 19.51 લાખનો જંગી દંડ ફટકારવામાં આવ્યો હતો. આરટીઓને કડક ચેકિંગ જોઈને કેટલાક બેજવાબદાર સ્કૂલ વાહન ચાલકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. પકડવાના ડરથી અનેક ચાલકોએ રસ્તા પર જ પોતાના વાહનો રોકી દીધા હતા અને માસૂમ બાળકોને રસ્તા પર જ નિરાધાર છોડીને ફરાર થયા હતા. આ શરમજનક ઘટનાઓ પણ સામે આવી હતી. એ ઉપરાંત દૂરથી આરટીઓની ટીમ જોઈને ગભરાયેલા કેટલાક વાહન ચાલકોએ રસ્તાની વચ્ચે જોખમી રીતે યુ ટર્ન મારીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેનાથી બાળકોના જીવ જોખમમાં મુકાયા હતા. વડોદરા આરટીઓ અધિકારીના જણાવ્યા અનુસાર બાળકોની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે. વાલીઓને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના બાળકોને જ વાહનમાં સ્કૂલે મોકલે. તેના દસ્તાવેજ અને પરમિટ યોગ્ય છે કે નહીં એની તપાસ ચોક્કસપણે કરી શકે.